वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયની અંદર જે વેદસ્તુતિ આવે છે તેમાં 38મા શ્લોકની અને 39મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરી હતી। હવે આજે આપણે આ વેદસ્તુતિના 40 અને 41મા શ્લોકની વ્યાખ્યા જે છે શ્રવણ કરીએ અને વેદસ્તુતિ જે છે એને વિરામ આપીએ। અર્થાત કે વેદસ્તુતિની અંદર કુલ 50 શ્લોક છે, તેમાંથી 28 શ્લોક જે છે એ 28 શ્લોકો દ્વારા વેદો ભગવાનની સ્તુતિ કરે છે। તો એ વેદસ્તુતિના જે 28 શ્લોકો જે છે એને આપણે વિરામ આપશું અને પછીનો બાકીનો જે ભાગ જે છે એની કથા પણ આપણે શ્રવણ કરશું। વેદ ભગવાન શ્રીમદ નારાયણ ભગવાનની સ્તુતિ કરતા પોતે કહે છે, ત્વદવગમી ન વેતિ ભવદુત્થ શુભાશુભયોર ગુણ વિગુણાન્વયાંસ્તર્હિ દેહ ભૃતામ ચ ગિરઃ અનુયુગમન્વહં સગુણ ગીત પરંપરયા શ્રવણ ભૂતો યત સ્વમપવર્ગ ગતિર્મનુજૈઃ। અર્થાત વેદ ભગવાન કહે છે કે તમારા સ્વરૂપના યથાર્થ જ્ઞાનવાળા ભક્તો તમારા દ્વારા જાગૃત થયેલા શુભાશુભ કર્મ પ્રમાણેના પુણ્ય અને પાપના સંબંધને જાણતા નથી। તે સંબંધી સુખ દુઃખને ગણતા નથી, તો પછી દેહાભિમાનીઓના મેણાને તો ક્યાંથી જ ગણે। આ ભક્તો દરેક યુગમાં આપના અવતાર ચરિત્રોની હારમાળાને હંમેશા સાંભળે છે। તેથી તેવા મનુષ્યો અર્થાત કે ભક્તો માટે તો તમે જ ગતિરૂપ છો। સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યાની અંદર પોતે કહે છે કે આ શ્લોકની અંદર વેદ ભગવાને નિષ્કામ ભક્તો આત્યંતિક સુખને પ્રાપ્ત કરે છે તેની વાત કરવામાં આવેલી છે। અને આવા નિષ્કામ ભક્ત માટે વેદ ભગવાન ત્વદવગમી શબ્દ જે છે એ પ્રયોજન કરે છે। સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શબ્દનો અર્થ કરતા પોતે કહે છે કે તમારા જન્મ અને કર્મ દિવ્ય છે એવું યથાર્થ રીતે જાણનારા ભક્તો તે ત્વદવગમી આ શબ્દથી કહેલા છે। ભક્તો ભગવાનના જન્મ અને કર્મ જે છે એ દિવ્ય છે। જન્મ કર્મ ચ મે દિવ્યમ એવું ભગવાન પોતે ગીતાની અંદર કહી રહ્યા છે। અને જે ભક્તો ભગવાનના જન્મ અને કર્મ જે છે
એ દિવ્ય જાણે છે ને, એ લોકો જન્મ મરણના ફેરામાંથી કાયમને માટે મુક્ત થઈ જાય છે, એવું ભગવાન ગીતાની અંદર કહે છે. ભક્તો, ભગવાન જે છે એ ધરાતલની ઉપર પ્રગટ થાય પછી ભૂંડામાં ભૂંડું કર્મ પણ જો ભગવાન કરતા હોય ને, તો એ કર્મથી એ પરબ્રહ્મ પરમાત્માને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. કારણ કે ભગવાનનું સ્વરૂપ જે છે એ એવું છે કે ભૂંડા કર્મનું પાપ કે પુણ્ય, અર્થાત કે સારા કર્મોનું પુણ્ય ઉદય થાય એ પહેલાં જ એને સમાપ્ત કરાવી દે. જે પ્રમાણે અગ્નિની અંદર કોઈ પણ વસ્તુ સારી કે નરસી નાખવામાં આવે તો અગ્નિ જે છે એ એને બાળીને ભસ્મ કરી દે છે. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની ઉપર પ્રગટ થઈને શાસ્ત્રો વિરુદ્ધ પણ જો આચરણ કરે તો એમનો દોષ જે છે એ પરમાત્માને લાગતો નથી. એ જ ભગવાનનું સામર્થ્ય છે. ભગવાનના નિષ્કામ ભક્તો છે, જેને ગીતાની અંદર જ્ઞાની કહેલા છે, તે લોકો પરબ્રહ્મ પરમાત્માને કર્મ ફળના પ્રદાતા માને છે. જીવાત્માના પૂર્વ કર્મ અનુસાર જ પરમાત્મા જે છે એ જીવાત્માને કર્મનું ફળ આપે છે. આવા જ્ઞાનીઓ જે છે એઓ એ વાતને જાણે છે કે જેના જેવા કર્મ હશે તેવા ફળ પરમાત્મા જે છે એ તેને આપશે. અને એ લોકો એ વાત પણ બહુ સારી રીતે જાણતા હોય છે કે આત્મા જે છે એ નિત્ય છે અને શરીર જે છે એ નાશવંત છે. અને એટલે જ માટે શરીરની ઉપર આવતા સુખ અને દુઃખને એ જ્ઞાની ભક્તો જે છે એ કઈ ગણતરીમાં લેતા નથી. આ લોકની અંદર એમને કોઈક સમયે સુખનો અનુભવ થાય અને કોઈક સમયે એમને દુઃખનો અનુભવ થાય તો પણ એ સુખ કે દુઃખ જે છે એને ગણતા નથી. અને સુખ અને દુઃખની અંદર તેઓ હર્ષ કે વિષાદ જે છે તેનો અનુભવ કરતા નથી. આ પ્રમાણે પ્રારબ્ધના પ્રત્યાઘાતથી આ જ્ઞાની ભક્તો જે છે એ ક્યારેય પણ ભય પામતા નથી. અજ્ઞાની મનુષ્યો એમની નિંદા કરે કે સ્તુતિ કરે, તેઓની કોઈ પણ અસર જે છે એ તેમના પર થતી નથી. આમ નિંદા અને સ્તુતિથી એ લોકો પર થઈને પરબ્રહ્મ પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિની અંદર જ લીન રહેતા હોય છે. આવા બ્રહ્મરૂપ થયેલા જે ભગવદ ભક્તો જે છે એ ભગવદ ભક્તોને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાની પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ અર્પણ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 18મા અધ્યાયના 54મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ વાત પોતાના સ્વમુખે કહે છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. અર્થાત કે આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરબ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પણ કરતો નથી. તે જીવ માત્ર પર સમભાવ રાખે છે. તે અવસ્થામાં તે મારી વિશુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. એટલે ભક્તો, આવા જે નિષ્કામ ભક્તો છે, જેઓને
ભગવાનના સ્વરૂપનું યથાર્થપણે વિજ્ઞાન છે અને એમનું એ વિજ્ઞાન જે છે એ એના આચરણની અંદર છે. જેઓ નિંદાથી અને સ્તુતિથી હર્ષ અને સુખથી રહિત થઈ ગયા છે, જેઓ સુખ અને દુઃખથી રહિત થઈ ગયા છે, એવા એ ભગવદ ભક્તો જે છે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ પ્રાપ્ત કરે છે. ભક્તો આવા ભગવદ ભક્તોને ક્યારેય પણ 4 પ્રકારની મુક્તિ જે છે એની પણ ઈચ્છા રહેતી નથી. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર કપિલ ગીતાની અંદર કપિલ ભગવાન આ વાત પોતાના સ્વમુખે કહે છે. કપિલ ભગવાન કહે છે, મત સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છન્તિ સેવયા પૂર્ણાઃ કૃતો અન્યત કાલ વિપ્લુતમ સાલોક્ય સાર્ષ્ટિ સામીપ્ય સારૂપ્યેકત્વમપ્યુત દીયમાનમ ન ગૃહણંતિ વિના મત સેવનમ જનાઃ. અર્થાત કે મારી સેવા કરવાથી પ્રાપ્ત થતી એવી સાલોક્યાદિ 4 પ્રકારની મુક્તિને મારી સેવાથી જ પૂર્ણ એવા નિષ્કામ ભક્તો ઈચ્છતા નથી. તો કાળે કરીને જેનો નાશ થાય છે એવા ઇન્દ્રાદિ દેવતાઓના ઐશ્વર્યને ન ઈચ્છે એમાં શું કહેવું? મારી સેવા વિના અમે બાલાત્કારે આપેલી સાલોક્યાદિ મુક્તિને પણ નિર્ગુણ ભક્તિવાળા ગ્રહણ કરતા નથી, તો સાંસારિક ફલને ન ગ્રહણ કરે તેમાં શું કહેવું? આ પ્રમાણે કપિલ ભગવાને પોતાના સ્વમુખે પોતાના નિષ્કામ ભક્તોનો મહિમા જે છે એ બતાવેલો છે. આવા નિષ્કામ ભક્તો જે છે એ લોકો ભગવાનના લોકની પણ ઈચ્છા નથી કરતા. એ લોકો તો કેવલ ને કેવલ ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિની જ ઈચ્છા રાખે છે. અને ભગવાન બાલાત્કારે પણ જો એઓને આ 4 પ્રકારની મુક્તિ અર્પણ કરે તો પણ એ ગ્રહણ નથી કરતા. માટે ભક્તો, નિષ્કામ ભક્તો જે છે એ પેલા સકામ કરતા સર્વોત્તમ છે. ભગવાન કપિલે પોતાના સ્વમુખે આવા ભક્તોનો મહિમા જે છે એ ગાયો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યાની અંદર એ નિષ્કામ ભક્તોની ક્રિયાનું વર્ણન કરતા પોતે કહે છે કે દરેક યુગમાં જ્યારે જ્યારે ભગવાનના અવતાર થાય છે ત્યારે આ અવતારોનું જ્ઞાન એ નિષ્કામ ભક્તોને હોય છે. તેથી તેઓ ભગવત ચરિત્રો તથા ગુણોનું સતત કીર્તન, શ્રવણ અને મનન કરે છે. આમ તેઓ સતત ભગવત સ્વરૂપના સંપર્કમાં જ રહે છે. એ લોકોનો એક ક્ષણ જે છે એ ભગવાન વિના જતો નથી. જે પ્રમાણે ગોપીઓની સ્થિતિ હતી, એક ક્ષણ પણ જો એને ભગવાનની સ્મૃતિ વિસરાઈ જાય તો એ વિહવળ થઈ જતી હતી. ભગવાન સ્વામિનારાયણ જે છે એ વચનામૃતની અંદર આવા ભક્તિની સ્થિતિની વાત કરે છે કે એક ક્ષણ માટે પણ જો એ લોકોને ભગવાનના સ્વરૂપનું અનુસંધાન ન રહે તો કપડાની અંદર બળબડતો દામ દીધો હોય એવું વસનું એ લોકોને લાગતું હોય છે. એવા એ ભગવત ભક્તો જે છે એ હંમેશા ભગવાનના ચિંતવનની અંદર જ લાગેલા રહે છે. એ લોકોને ભગવાન સિવાય બીજી કોઈ પણ વાતની ઈચ્છા હોતી નથી. એ લોકોની દરેક ઇન્દ્રિય જે છે એ ભગવાનની અંદર જ રટ રહેતી હોય છે. એ લોકોના અંતકરણ અર્થાત કે 4 અંતકરણ જે છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ પણ હંમેશા ભગવાનની સાથે જ જોડાયેલા રહે છે.
સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની અંદર કહે છે કે આવા એ ભગવત ભક્તોને ભગવાનને વિશે નિષ્કામ ભક્તિ કેવી રીતના પ્રાપ્ત થાય છે? તો સ્વામી એમાં કહે છે કે સત્પુરુષોનો સત્સંગ જે છે, એમનો સમાગમ છે, એ સમાગમથી એ ભગવત ભક્તને એ ભગવાનનું મહાત્મય જે છે એ જાણવામાં આવે છે અને એ પ્રમાણે ભગવાનનું મહાત્મય જે છે એ જાણીને એવા નિષ્કામ ભક્તો જે છે એ હંમેશા ભગવાનની અંદર જ લીન થયેલા રહે છે. આવા જે સત્પુરુષો જે છે, જે સિદ્ધ કક્ષાને પ્રાપ્ત થઈ ચૂકેલા છે, એ લોકોનું તો કલ્યાણ થઈ જ જાય છે, પરંતુ એવા સત્પુરુષો જે છે એનો સમાગમ કરનારા જે છે એવો પણ આ સત્પુરુષોના સમાગમથી નિષ્કામ થઈ જાય છે અને એ લોકોની પણ મુક્તિ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય સ્વામીનું એ છે કે સત્પુરુષોના સત્સંગ વગર ક્યારેય પણ મનુષ્યની અંદર નિષ્કામપણું આવતું નથી. માટે ભક્તો પોતાના અંતકરણમાં અનાદિકાળના જે મળ લાગેલા છે એ મળને સમાપ્ત કરવાને અર્થે સત્પુરુષોનો સમાગમ કરજો અને સત્પુરુષો જે પ્રમાણે કહે એ પ્રમાણે પોતાનું જીવન જે છે એ વિતાવજો. સત્પુરુષોના સમાગમ વગર મનુષ્યની અંદર ક્યારેય પણ નિષ્કામતા દ્રઢ થતી નથી. માટે ભક્તો સિદ્ધાંત વાત એ જ છે કે ભગવાનનું સ્વરૂપ જાણવાને અર્થે સાધુનો સમાગમ અવશ્ય કરજો. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 40મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે વેદસ્તુતિના 41મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ. 41મા શ્લોકની અંદર વેદ ભગવાન શ્રીમન નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, દ્યુપતય એવ તેન યયુરંતમનંતતયા ત્વમપિ યદંતરાંડ નિચયાનનુષાવરણઃ ખ ઇવ રજાંસી વાંતિ વયસા સહ યચ્છ્રુતયસ્ત્વયિ ફલન્ત્યતન્નિરસનેન ભવન્નિધનઃ. અર્થાત વેદ ભગવાન કહે છે કે દેવો અને અક્ષર મુક્તો તથા તમે પણ અનંત હોવાને કારણે તમારા સ્વરૂપ અને ગુણોનો અંત પામી શકતા નથી. કારણ કે તમારા અક્ષરધામરૂપી શરીરમાં અષ્ટાવરણે સહિત બ્રહ્માંડના સમૂહો તેની આવરદા પૂરી ન થાય ત્યાં સુધી આકાશમાં જેમ રજ ઉડતી ફરે તેમ ભમ્યા જ કરે છે. તમે આવા મહાન છો, તેથી અમે વેદો બીજાઓની મહત્તાનો નિષેધ કરીને તમારામાં જ વિરામ પામીને સફળ થઈએ છીએ. આ શ્લોકની વ્યાખ્યાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે ભગવાનના ગુણો અનંત છે, તેમના સંપૂર્ણ ગુણોનું વર્ણન કરવું અશક્ય છે. તેથી વેદો પોતે પ્રારંભેલી સ્તુતિનો ઉપસંહાર આ શ્લોકથી કરી રહ્યા છે. વસ્તુતાએ ભક્તો ભગવાનના જે ગુણો જે છે એનો પાર પામવો અશક્ય છે. વાયુ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે
यथा रत्नानि जलधरेत असंख्येयानि पुत्रकम तथा गुणा यनंतस्य असंख्येया महात्मनः. अर्थात કે જેમ સમુદ્રમાં રત્નો અસંખ્ય રહ્યા છે તેમ અનંત મહાત્મા ભગવાનમાં અસંખ્ય ગુણો જે છે એ રહેલા છે. ભગવાન પોતે પણ પોતાને પૂરા જાણતા નથી એવું શાસ્ત્રોની અંદર કહેલું છે. વેદો જે છે અથા આદેશ નેતિ નેતિ કહીને વિરામ પામી જાય છે કે એ બ્રહ્મ તત્વ જે છે એ સ્વરૂપથી, રૂપથી અને ગુણથી અનંત છે. વસ્તુતા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દેશ, કાળ અને વસ્તુ આ ત્રિવિધ પરિચ્છેદથી રહિત છે. પરમાત્માને આ દેશમાં છે અને આ દેશમાં નથી એમ ક્યારેય પણ કહી શકાય નહીં. કેમ કે શાસ્ત્રોની અંદર મહાંતમ વિભુમાત્માનમ આ પ્રમાણે એ પરબ્રહ્મ પરમાત્માને કહેલા છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ છે, એ દરેક દેશની અંદર રહેલા છે. કારણ કે ભગવાનનું સ્વરૂપ જે છે એ વ્યાપક છે. તે જ પ્રમાણે પરમાત્મા જે છે એ આ વસ્તુમાં નથી અને આ વસ્તુમાં છે એવું પણ ક્યારેય ન કહી શકાય. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દરેક વસ્તુની અંદર છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમય જગત. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર કહ્યું છે. એટલે જલમાં પણ વિષ્ણુ છે, સ્થળમાં પણ વિષ્ણુ છે અને એ જ વિષ્ણુ જે પર્વતના મસ્તકની ઉપર છે. માટે ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દરેક વસ્તુની અંદર રહ્યા છે. એટલે વસ્તુ પરિચ્છેદથી પણ એ રહિત છે, દેશ પરિચ્છેદથી પણ એ રહિત છે અને કાલ પરિચ્છેદથી પણ રહિત છે. કારણ કે પરમાત્મા જે છે એ આ કાળમાં છે અને હવે પછીના કાળની અંદર નથી રહેવાના એવું નથી. કારણ કે શાસ્ત્રો કહે છે નિત્યો નિત્યાનામ ચેતનોશ્ચેતનાનામ, એ નિત્યની અંદર નિત્ય છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ત્રિવેદ પરિચ્છેદથી રહિત છે. એ દરેક દેશની અંદર, દરેક કાળની અંદર અને દરેક વસ્તુની અંદર છે. એના સ્વરૂપનો, એમના રૂપનો અને એના ગુણોનો પાર જે છે એ વેદો પણ નથી પામી શકતા. સરસ્વતી દેવી સમુદ્રને શાહી રૂપે ગ્રહણ કરીને પોતાની લેખનીથી ભગવાનના ગુણો લખવા માટે જાય ને તો પણ ભગવાનના ગુણોનો પાર નથી પામી શકતા. શેષ નારાયણ જેમના મુખની અંદર 2 જીભ છે, બ્રહ્માજીએ શેષજીને આદેશ આપેલો. આ વાત મહાભારતના આદિ પર્વમાં છે કે તમારે આ ધરાતલને પોતાના મસ્તકની ઉપર ધારણ કરવાનું છે. શેષજી કહે છે કે પ્રભુ, અમે ક્યાં સુધી આ ધરાતલને અમારા મસ્તક પર ધારણ કરીએ? ત્યારે બ્રહ્માજી કહે છે તમે તમારા મુખથી ભગવાનના ગુણો જે છે એ ગાન કરો અને જ્યારે એ ગુણોનો પાર તમે પામી જાઓ ને તમારે ત્યારે આ ધરાતલને નીચે મૂકી દેવાનું. શેષ ભગવાન અનાદિ કાળથી એ ભગવાનના ગુણો જે છે એ ગાયા કરે છે. એમના મુખની અંદર 2 જીહ્વા છે, પરંતુ એ શેષ ભગવાન
અનાદિકાલથી એ ભગવાનના ગુણો અખંડ ગાયા કરે છે, પરંતુ એનો પાર આવતો નથી. એ ભગવાનના ગુણો જે છે એ અનંત છે, એટલે વેદો જે છે અથવા તો આદેશો નેતિ નેતિ એમ કહીને વિરામ પામી જાય છે કે ભગવાનના ગુણો છે, ભગવાનની વિભૂતિઓ છે, ભગવાનનું એ રૂપ છે, ભગવાનનું એ સ્વરૂપ છે, એનો કોઈ પાર નથી. એટલે શાસ્ત્રોની અંદર એ પરબ્રહ્મ પરમાત્માને અનંત કહેલા છે. સ્તુતિના અંતની અંદર વેદો પરમાત્માના વ્યાપક સ્વરૂપનું વર્ણન કરતા પોતે કહે છે કે હે ભગવાન, તમારા અક્ષરધામ રૂપી શરીરમાં પૃથ્વી આદિક 8 આવરણોએ સહિત બ્રહ્માંડો પોતાની દ્વિપ્રાર્થ કાળની અવધિ પૂરી થાય ત્યાં સુધી આકાશમાં જેમ રચકણો ઉડે તેમ ઉડતા ફરે છે. એવું વ્યાપક અને વિશાળ તમારું સ્વરૂપ છે. હે ભગવાન, તમે આવા મહાન પ્રભાવશાળી છો. આથી અમે શ્રુતિઓ તમારા સ્વરૂપ, સ્વભાવ અને ગુણોનું સંપૂર્ણપણે વર્ણન કરી શકતા નથી, પરંતુ અતન્નિરશયેન એટલે કે તમારા સિવાયના બીજા જે જીવો, ઈશ્વરો, કાળ, પ્રકૃતિ, પુરુષ, અક્ષર બ્રહ્મ અને મુક્તો વગેરેના સર્વના ઉત્કૃષ્ટપણાનો તમારી અપેક્ષાએ નિષેધ કરીને અમે એકમાત્ર તમારામાં જ સર્વોત્કૃષ્ટપણાનું પ્રતિપાદન કરીને સફળ થઈએ છીએ અને વિરામ પામીએ છીએ. શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ, તમે જીવ, ઈશ્વર, મુક્તો, અક્ષર બ્રહ્મ આ બધાથી સર્વો ઉત્કૃષ્ટપણે વિરાજો છો, અને એટલે જ માટે તમે પરબ્રહ્મ પરમાત્મા તરીકે કહેવાઓ છો. તમારાથી પર આ જગતની અંદર કોઈ નથી. ન તત્સમશ્ચ અભ્યધિગશ્ચ દ્રશ્યતે. તમારી સમકક્ષ પણ કોઈ નથી, તો તમારાથી અધિક કેવી રીતના કોઈ હોવાનું? માટે અમે બધા જે છે, અર્થાત કે અમે ચારેય વેદો જે છે એ તમારી અપેક્ષાએ સમાન ધર્મીનો નિષેધ કરીને માત્ર ને માત્ર તમારી જ સર્વશ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરી સફળ થઈએ છીએ અને તમારી અંદર વિરામ પામી જઈએ છીએ. ભક્તો, વેદો પણ જે છે એ પરબ્રહ્મ પરમાત્માના મહિમાના પારને પામી શકતા નથી, અને અંતે નેતિ નેતિ કહીને એ લોકો પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપની અંદર જ વિરામ પામી જાય છે. ભક્તો, ભગવાન જે છે એ રૂપથી પણ અનંત છે, સ્વરૂપથી પણ અનંત છે, અને ગુણોથી પણ અનંત છે, અને વિભૂતિથી પણ અનંત છે. અનંત કોટી બ્રહ્માંડો જે છે એ પરબ્રહ્મ પરમાત્માના શરીરભૂત અક્ષર બ્રહ્મની અંદર, આકાશની અંદર જે પ્રમાણે રચકણો ઉડતા હોય છે તે પ્રમાણે એ અનંત કોટી બ્રહ્માંડો છે એ પરબ્રહ્મ પરમાત્માના શરીર એવા અક્ષર બ્રહ્મની અંદર ઉડતા ફરે છે. અને એમાંથી કેટલાય બ્રહ્માંડો જે છે એની આવરડા પૂર્ણ થઈ જાય ત્યારે એ નાશ પામી જાય છે. તેની પણ એ પરબ્રહ્મ પરમાત્માને કોઈ જાતની ગણતરી નથી હોતી. એવા એ મહાન મહિમાવાળા પરબ્રહ્મ પરમાત્મા છે, અને એના સ્વરૂપની અંદર નેતિ નેતિ કહીને વેદો જે છે એ વિરામ પામી જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકના ભાષ્યની અંદર પોતે કહે છે કે આ શ્લોકની અંદર ભગવાનનું અદ્વિતીયપણું કહેલું છે. તે અદ્વિતીય એટલે ઉત્તમ, દિવ્યતા ભગવાનના સ્વરૂપમાં જ છે, બીજે છે જ નહીં એવો ભાવ છે. આ શબ્દને સ્પષ્ટ કરતા
સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભાષ્યની અંદર કહે છે કે ભગવાન શ્રી હરિનું સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, લોક, ભોગ, શક્તિ, ક્રિયા, ભોગ્ય પદાર્થો, પાર્ષદો, વર્તમાન સમયના ભક્તો, આ બધું અતિ શ્રેષ્ઠ અને દિવ્ય છે. અર્થાત કે ભગવાનના લોક છે, ભગવાનના મુક્તો છે, ભગવાનનો જે પણ કંઈક વૈભવ છે એ બધું જ દિવ્ય છે એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ ટીકાની અંદર પોતે કહી રહ્યા છે. ભક્તો, ભગવાન જે વિભૂતિની અંદર રહેલા છે એ વિભૂતિ જે છે એ વિભૂતિ દિવ્ય વિભૂતિ કહેવામાં આવે છે. એને નિત્ય વિભૂતિ પણ કહેવાય છે. અને આ નિત્ય વિભૂતિ જે છે એ નિત્ય વિભૂતિની અંદર કાલકૃત કોઈ પણ પરિણામ થતું નથી. ત્યાં કાળની કોઈ પણ સત્તા ચાલતી નથી. ત્યાં કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની જ સત્તા ચાલી રહેલી છે. એ દિવ્ય વિભૂતિની અંદર જે મુક્તો છે તેમનો આકાર જે છે એ પણ દિવ્ય છે. એ નિત્ય વિભૂતિની અંદર જે ભોગ છે એ ભોગ પણ નિત્ય છે. અને પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ અર્થાત કે ભગવાનનું જે રૂપ છે એ પણ દિવ્ય છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર પ્રકરણ 3 અધ્યાય 29 કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે, દિવ્યમ કૃષ્ણસ્ય રૂપમ ભવતી ચા સતતમ તસ્ય લોકોપી દિવ્યો. કે ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ જે છે એ દિવ્ય છે અને એમનો લોક જે છે એ પણ દિવ્ય છે. એટલે પરબ્રહ્મ પરમાત્માના લોકની અંદર બધી જ વિભૂતિઓ જે છે એ બધી દિવ્ય છે. એમાં કાલકૃત કોઈ પણ પરિણામ જે છે એ થતું નથી. એ સિદ્ધાંત વાત છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર આ બાબત જે છે એ કહી રહ્યા છે. પ્રથમના 66માં વચનામૃતની અંદર ભગવાન પોતે કહે છે, ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે. લોયાના 18માં વચનામૃતની અંદર ભગવાન કહે છે કે ભગવાનનું અનાદિનું રૂપ છે. અંત્યના 38માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વ મિથ્યા છે, કેમ કે જે એ સર્વે કાળે કરીને નાશ પામે છે અને અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તે સત્ય છે. આ પ્રમાણે અક્ષરધામની અંદર રહેલા જે પરબ્રહ્મ પરમાત્મા છે તે એમનું સમસ્ત ઐશ્વર્ય અને એમના પાર્ષદો જે છે બધા જ દિવ્ય છે એવું શાસ્ત્રના વચનથી સ્પષ્ટ થઈ જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યાની અંદર બીજી એક વાત જે છે એ સ્પષ્ટ કરતા કહે છે કે આ શ્લોકની અંદર ત્વમપી શબ્દ પ્રયોજેલો છે. તેનો અર્થ એવો થાય છે કે પરમાત્મા જે છે એ પોતે પણ પોતાના ગુણ, સ્વરૂપ, સ્વભાવનો પાર પામતા નથી. અને આ વાત જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કહેલી છે અને ભાગવતની અંદર પણ કહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 10મા
અધ્યાયની અંદર શ્લોક 19માં અર્જુનજીને કહે છે, હંતતે કથયિષ્યામિ દિવ્યાયાત્મા વિભૂતયઃ પ્રધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરશ્યમે. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું જ વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે. અહીં ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે મારું ઐશ્વર્ય જે છે એ અપાર છે, અનંત છે, અમાપ છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 51મા અધ્યાયની અંદર 37 અને 38મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મુચકુંદને પણ આ જ વાત કહી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ મુચકુંદ રાજાને કહે છે, જન્મ કર્માભિધાનાની સંતિ મે અંગ સહસ્રશઃ ન શક્યન્તે અનુઅસંખ્યાતુમનંતત્વાન મયાપિ ક્વચિદ રજાંશી વિમમે પાર્થિવાન્યુરુજન્મભિઃ ગુણકર્માભિધાનાની નમે જન્માની કરેચિત. અર્થાત હે પ્રિય મુચકુંદ, મારા હજારો જન્મ, કર્મ અને નામ છે, તે અનંત છે. તેથી હું પણ તેની ગણતરી કરીને કહી શકતો નથી. એ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના રજકણોની ગણતરી કદાચ કરી શકે, પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામોને કોઈ પણ રીતે ગણી શકે એમ નથી. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ જ પોતાના જન્મ, પોતાના કર્મ, પોતાના નામની અનંતતા કહેલી છે. અને સાથે સાથે એ પણ કહ્યું છે કે કોઈ પુરુષ જે છે એ અનેક જન્મો કરીને પૃથ્વીની અંદર રહેલા રજકણો છે તથા આકાશમાંથી પડતી વર્ષાની ધારાઓ જે છે એની ગણતરી કરી શકે છે, પરંતુ મારા નામ, મારા કર્મ અને મારા જન્મની ગણતરી કોઈ પણ કરી શકતું નથી. કારણ કે અનંત કોટી બ્રહ્માંડો છે. એ અનંત કોટી બ્રહ્માંડની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા તે બ્રહ્માંડોની અંદર અવતાર ધારણ કરતા હોય છે અને તે નામોથી એ ભગવાન કહેવાતા હોય છે. હવે એવા અનંત કોટી બ્રહ્માંડ છે અને એવા અનંત કોટી બ્રહ્માંડની અંદર કેટલાય બ્રહ્માંડોની અંદર પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અવતાર લેતા હોય છે અને તે નામથી એ વ્યપદેશ થતા હોય છે. તો એ ભગવાનના અવતારો કેટલા એની પણ ગણતરી કરી શકાતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું મારા મહિમાને પોતે પણ પાર પામી શકતો નથી. તો કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે ભગવાન જે છે એ પણ પોતાના મહિમાનો પાર નથી પામી શકતા, તો ભગવાનની અંદર આટલી જે છે એ અસર્વજ્ઞતા આવે. કારણ કે પરબ્રહ્મ પરમાત્માને શાસ્ત્રોની અંદર યહ સર્વજ્ઞ સર્વવિદ કહેલા છે. હવે ભગવાન જે છે એ પોતે જ પોતાના રૂપ છે, પોતાના સ્વરૂપ છે, પોતાના વિભૂતિ છે, નામ છે, ગુણ છે, કર્મ છે, એનો પાર ન પામતા હોય તો ભગવાનની અંદર પણ એટલું અજ્ઞપણું આવી જાય. તો આવા સંશયના ઉત્તરની અંદર તત્વત્રયમ નામના ગ્રંથની અંદર એક બહુ સુંદર વાત જે છે એ કહેવામાં આવેલી છે. તત્વત્રયમ ગ્રંથ જે છે એ રામાનુજ સંપ્રદાયના એક મહાન પંડિત એવા લોકાચાર્યજીની રચના છે. એમાં
48માં શ્લોકની અંદર આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. પરબ્રહ્મ પરમાત્મા એ પોતે સર્વજ્ઞ છે. એ પોતાની વિભૂતિઓનો, પોતાના નામનો, પોતાના કર્મનો, પોતાના જન્મનો એ પાર પામી શકતા નથી. અને પાર નથી પામી શકતા એટલે ભગવાન જે છે એ અજ્ઞ નથી થતા. જે વસ્તુ નથી તેની અંદર ભગવાનની અજ્ઞતા છે. અર્થાત જે વસ્તુ ભૂત ભવિષ્ય અને વર્તમાનની અંદર છે જ નહીં તેની અંદર અજ્ઞતા હોય એ તો સ્વાભાવિક જ છે. અને એ અજ્ઞતા જે છે એ સર્વજ્ઞતા કે અનુકૂળ જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ વસ્તુ નથી અને નથી ને એને નથી જાણતા એમાં અજ્ઞતા સ્વાભાવિક છે. પરંતુ જે વસ્તુ છે તો એ વસ્તુ છે તેની અંદર સર્વજ્ઞતા જે છે એ અનુકૂળ હોય જ છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના જન્મ, પોતાના કર્મ, પોતાની વિભૂતિ, પોતાનું રૂપ અને પોતાનું સ્વરૂપ એનો જો આંકડો કાઢવા જાય તો એનો પાર આવી જાય. અને પાર આવી જાય તો ભગવાનને પછી અનંત ન કહેવાય. શાસ્ત્રોની અંદર ભગવાનને અનંત કહેલા છે. જો ભગવાન પોતાના રૂપનો, પોતાના સ્વરૂપનો, પોતાના ગુણનો જો પાર પામી જાય તો ભગવાનને અનંત ન કહેવાય. એટલે જે વસ્તુ નથી તેની અંદર અજ્ઞતા છે. જે વસ્તુ છે એની અંદર તો સર્વજ્ઞતા છે જ, એવું લોકાચાર્યજી અહીં કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અનંત છે. પોતે પણ પોતાનો પાર પામી શકતા નથી. ભગવાન પોતે રૂપથી, સ્વરૂપથી, ગુણથી, વિભૂતિથી અનંત છે. અને અનંતનો પાર જે છે એ કોઈ પામી શકતું નથી. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પણ પોતે એનો પાર પામી શકતા નથી. ભક્તો, વેદો જે છે એ પણ નેતિ નેતિ કહીને વિરામ પામી જાય છે અને ભગવાનની સર્વશ્રેષ્ઠતા પ્રતિપાદન કરીને પોતાની વાણીને સફળ કરીને અંતે એ પરબ્રહ્મ પરમાત્માની અંદર જ વિરામ પામી જાય છે. માટે ભક્તો, વેદો જેના મહિમાના પારને પામી શકતા નથી એ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ જે છે એ આવું જ છે. આજ સુધીની અંદર અનાદિકાળથી જગતની અંદર એક એકથી સર્વોત્તમ વિદ્વાનો જે છે એ પ્રગટ થયા છે. એ લોકોએ ભગવાનને વિશે ઘણું બધું લખેલું છે. એટલું બધું લખેલું છે કે એના ગ્રંથોનો સંગ્રહ જોવામાં આવે ને તો આપણી બુદ્ધિ જે છે એ પણ કામ કરતી બંધ થઈ જાય છે. એક પરમ તત્વ વિશે બધા જ વિદ્વાનોએ વિપુલ પ્રમાણની અંદર સાહિત્ય જે છે એ પ્રકટ કરેલું છે. છતાં પણ એ લોકો પણ પોતાની કલમ જે છે એ વિરામ આપીને શાંત થઈ ગયા છે. જ્યાં વેદ ભગવાન જે છે એ પોતે શાંત થઈ જાય છે તો બીજા અવરની આપણે શું વાત કરીએ. માટે ભક્તો, આપણે પણ એ પરબ્રહ્મ પરમાત્માના ગુણોનું ગાન કરી
એ પરબ્રહ્મ પરમાત્માની અંદર જ વિરામ પામવાનું છે. એમના સ્વરૂપને પોતાના હૃદયની અંદર ધારણ કરી શાંત થઈ જવાનું છે. પરબ્રહ્મ પરમાત્માનું ચિંતન કરવું એ જ જીવાત્માનું અંતિમ લક્ષ્ય છે. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર કહેલું છે કે જીવ પ્રાણી માત્રનો પરમ ધર્મ શું છે? તો અધોક્ષ અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માને વિશે જે નિષ્કામ ભક્તિ થવી એ જ એનો પરમ ધર્મ છે. તત્વજ્ઞાનની વાર્તાઓ સાંભળીને અંતે એ પરબ્રહ્મ પરમાત્માના ગુણોનું ચિંતન કરતા કરતા એના સ્વરૂપની અંદર રમણ કરવું એ જ આપણો પ્રધાન ધર્મ છે. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 41મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે 42 થી લઈને 50મા શ્લોક પર્યંતની વ્યાખ્યાઓ જે છે એ શ્રવણ કરશું, જેની અંદર દેવર્ષિ નારદ જે છે એ શ્રીમદ નારાયણ ભગવાનના મુખ થકી આ વેદસ્તુતિ શ્રવણ કરી કૃત્ય થઈ જાય છે એનું વર્ણન આવે છે. અને અંતે સુખદેવજી મહારાજ જે સ્તુતિ કરે છે એનું વર્ણન આવે છે. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 41મા શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થાય છે. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.